બધાય. હા તમે કહેતા હશો બહુ જાજા ટાઈમ પછી દેખાણા ખોવાઈ ગયા આમ તેમ તડકો જેવો શું કરવું યાર આવવાનું મન જ નથી થતું તડકામાં બહાર નીકળવાનું. એવું નથી એમાં અમારા મેડમ તું બોલમાં વચમાં વાત કરું ને હું. ઓકે બધાય મજામાં? હા કન્ટિન્યુ સર. બધાય મજામાં? તો વાંધો નહીં. અમે બે નીકળી ગયા છીએ બહાર અને અમે સીધા રાજકોટની બહાર નીકળીને મને આમ મારા એવા નથી ગમતા એવા ગામમાં આવી ગયો છું કે જે ગામ તમને આટલું મોટું એકવાર ઝટકો દઈ દીધો હોય હા ને એ ગામમાં તમારો પ્રવેશ થતો હોય ને તમારા હાર્ટમાં અલગ જ ઓલી આવતી હોય કે યાર આયા ક્યાં પાછો ભાટ ભરાવા. એવું નહીં કહો ને જુનાગઢના લોકો હે ને પછી કમેન્ટમાં કહેશે કે ના ના તાર જુનાગઢ બોલવાની જરૂરત જ નહોતી આ લોકો બધા એમને સમજી ગયા હતા કે આ ભાઈ ભાઠે ભરાવા એક જ જગ્યાએ જઈએ. હેલો સો ગાઈઝ જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. સો બહુ ટાઈમ પછી બ્લોગ શૂટ કરીએ છે અમે લોકો રાજકોટથી બ્લોગ શૂટ કરવાનું એકવાર વિચાર્યું હતું પછી મેં એવું ના પાડી કે ના ના નથી કરવું તો જુનાગઢ આવી નીલ કે કર ને શૂટ મજા આવશે કે એટલે મેં કીધું ચલો ભાઈ આજે આપણે બ્લોગ શૂટ કરીએ. સો અમે બંને અત્યારે તો ફિલહાલ જુનાગઢ પહોંચ્યા છે. અહીંયા જુનાગઢ રોકાવાના નથી અમે લોકો જવાના છે બીજે. અહીંયા રોકાવાય. સો અમે જવાના છે બીજે તો અત્યારે છે ને અમે અચાનક નીકળ્યા ને તો મારા હેરમાં થોડુંક ઓઇલ હતું તો મારે હેર વોશ કરવા એ ખોટી ફિલોસોફી ક્યાંક જવાનું થાય એટલે મારે હેર વોશ કરાવવા જાવું એવું ન હોય તો એક હેર વોશ કરે ને બીજી બધી છોકરીઓ કેટલા ખર્ચા કરાવતી હોય હું જરાય ખર્ચા નથી કરાવતી. હાથે માથું નથી ધોવાતું બીજું સમજી લ્યો ને તમે. તો મને આવડતું નથી એટલે મારા આમ જો હેર બહુ લોંગ રહ્યા ને એટલે ભાઈ દેવ ગાઈસ મેં ન્યૂ હેર કટ કરાવ્યા છે હું વોશ કરીશ ને પછી તમને બતાવીશ. સો જો અત્યારે આપણા જુનાગઢમાં પહોંચી ગયા છે. હવે જશું પહેલા હેર વોશ કરાવવા માટે. અત્યારે અમે લોકો ઘરે નથી જતા મારા કેમ કે મારે બીજે જવાનું છે ત્યાંમાં લેટ થઈ જશે. અમે રિટર્નમાં આવશું ત્યારે ઘરે જશું તો ચલો કન્ટિન્યુ. જુનાગઢ વાસીઓ આટલા મસ્ત માણસો હે બધાય મને જ કેમ આવું કરી દીધું હે શું આવું કરી દીધું કેટલું મસ્ત જુનાગઢ સિટી બાવાનું ગામ એને બધા મસ્ત ભગવાનની ભક્તિમાં લીન તો તમને શું વાંધો હતો તમને બહુ સારું મળ્યું છે. જેટલા જુનાગઢના કે લોકો જોતા હોય ને મારો બ્લોગ એ કેજો. ના એ તો સારા જ છે જુનાગઢના લોકો તો બધા સારા છે. મારી વાત કરું છું. સો ગાઈઝ જો આપણા મસ્ત મજાના હેર વોશ થઈ ગયા છે. હવે કંઈક મજા આવશે. હાય સુહુ. જો સુહાના મળવા આવી ગઈ છે. અહીંયા ધારાએ કરી આપ્યું છે હેલો હેલો. સો હવે નીલ આવે એટલે આપણે જઈએ. મસ્ત હેર વોશ થઈ ગયા છે. તો અમારા રાત કાઢ્યા બધા જોવા વાળા રાત કાઢ્યા બોલો મને ઓછી ગોળે કરી દીધી શું ઓછી દીધી પહેલા તમે આવો તમે અમારો સ્વાગત બહુ સારું આ તો સ્વાગત કરવા માટે આવી ને તમારો છત્રી ગયા ગજબ છે તો હમણાં બોલ તો હમણાં બધું ભૂલી જાવ જૂનું છત્રી ગયા નીચે બેઠો પણ જો તમે બે ઝઘડો ને પણ હે ને એ નીલ એક સેકન્ડ તમે બે ઝઘડો ને પણ ઓડિયન્સ ને ખબર નથી કે તમે કયા રીઝન થી ઝઘડો છો. તમે ઝઘડી લ્યો હું કયા આવું તમે કયા ઝઘડાથી. સો ગાઈઝ થોડા ટાઈમ પહેલા હું છે ને જુનાગઢ આવી હતી ત્યારે છે ને સુહાનાએ નીલને એવું કીધું હતું કે અમે છે ને અમારે જમાઈ હોય ને એમનું સ્વાગત બહુ આમ ઇન્ટરેસ્ટિંગ કરીએ. જ્યારે તમે આવશો ને ત્યારે અમે તમારા માટે બેન્ડ બાજા અને આમ ને તેમ ને મજેવડી ગેટ લઈને આવશું. એટલે નીલે એવું કીધું હતું કે હું આવીશ ને તો હું કીધા વગરનો આવીશ બરાબર પછી તમારે જોવાનું. એટલે અમે જેતપુર પહોંચ્યા ને ત્યારે સુહાનાને ફોન કર્યો તો સુહાનાએ કાંઈ અરેન્જમેન્ટ નથી થયું એટલે હવે નીલ જોવો સુહાનાનો વારો બેઠો છે અત્યારે. તું અત્યારે છત્રી લઈને અહીંયા છે ને આપણે કઈ જગ્યાએ છે ઝંઝેડા રોડ ઝંઝેડા રોડે આવી જાય. અત્યારે નીલ મારા આવ્યા છે આપણે રાજકોટથી એટલે એના માટે કરવું પડશે. આ લોકો બાંધતા બાંધતા બહાર નીકળી ગયા આખા. 7 વાગ્યાનું કેસ હોય આપણે 7 વાગ્યા પછી હું કાંદો કાઢી એટલે હજી 5 જ વાગ્યા હો નીલ 7 વાગ્યા કેમ બનાવશે ઓકે ડન. જો ગાઈસ ફાઇનલી છત્રી લઈને આવ્યો. વાહ વાહ વીઆઈપી ટ્રીટમેન્ટ. ઉભા રહ્યો આ સાઈડ થી સર એક વન સેલ્ફી પ્લીઝ. વન સેલ્ફી સર. જોઈ લે ઓવર એક્ટિંગ ની દુકાન છે ને
આ એક પાટલા સાસુ ને એક સાડી બેયનું કિડનેપ કર્યું છે જેને ઘરે જઈ અને બહુ ખરાબ હાલ થવાનો છે ખીજાવાના મારે તો રમઝાન ઓ આને કહેવાય જેને કોઈ નથી હાચવતું એને નીલે હાચવા આને તો આજે ઓલું સંભારામ બંધો સંભારવાનો હતો એનો ઓલું હતું આજે હું કહેવાય ના હવે એને સ્નેહ મિલન હતું ગેટ છોકરો જોવા જવાનું હતું મૂડ એમ કહી દે ને ભાઈ છોકરાનું છોકરું સ્નેહ મિલન હતું ગેટ ટુગેધર હતું ને તમારું આપણું ગેટ ટુગેધર જ છે ને અત્યારે હા યાર હા અત્યારે ચીલ કરે છે પછી ખબર નહીં શું થાય અત્યારનું જો ધૂળ નીકળી જાય એ કેવો મસ્ત જો એવું જોઈએ આમાં લઈ ગયા છે આવા રસ્તાની મોજ પાછી તું કઈ લઈ પછી તું દુબઈ વહી જાય તો જો ગોલો જો ગઈ તમે લોકો છે ને સાસણમાં બ્રેક લીધું ના ગોલાવાળા ભાઈ છે જેની પાસે તે ગોલો લીધો છે શું આના તું શું કર એ જોયું નથી કે સીધા વર્ગા નથી ખબર તમે ભૂખાથી આવો તમને એમને લઈ લીધા ઉપાડી લીધા એકચ્યુઅલી તમારી કોફી તો આલ્યો. લઈ લીધી પણ અત્યારે ગોલાથી કામ એ મને છોલા પણ ભાગી જોવો જો આ ભાઈ હાલો ખાવ તો જરાક ખાવાનું નતો સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ ધ લેન્ડ ઓફ લાયન વિલા માય ફેવરિટ હર વખતે અમે અહીંયા જ આવીએ છીએ લિટરલી આ પ્લેસ બહુ જ મસ્ત છે ચલો તમને વિઝિટ કરાવું રૂમની બાકીનું જે અત્યારની અમુક અહીંયાના મસ્ત અમને લાઇટિંગ ને બધું સેટ કર્યું છે એ બતાવીશ બાકી સવારે તમને આખા રિસોર્ટની વિઝિટ કરાવી પહેલાં તો ભૂખ લાગી છે બહુ જ તો પહેલાં તો ખાસું અમે ફૂલ પડી જો ગાઈઝ આ અમારું ટેન્ટ છે લાસ્ટ ટેન્ટમાં આજે અમે સ્ટે કરવાના છે હેલો ગર્લ્સ કેવી લાગી સરપ્રાઈઝ તમને ખાલી બસ થોડો ટાઈમ આપ્યો તો બેગ બિચારી કો પેક કરી પણ ખાલી કપડા લઈ લીધા હોત ને તોય ચાલે તમારી પાસે કપડા કે કાંઈ છે જ કઈ વાંધો નહીં એવું તો હાલે મારા છે ને પહેરી લેજો હા કરવા દે ચલો ગાઈઝ આપણે અંદર જઈને જોઈએ કેવું છે સો આ આપણું રૂમ છે યુ કેન સી વાહ વાહ આનું બાથરૂમ બહુ મસ્ત છે છોકરીઓ હાલો બતાવો જુઓ ગાઈસ કેવડું મોટું છે યુ કેન સી ગાઈસ કેટલું મસ્ત અમે લોકો બેસી ગયા છે અત્યારે જમવા અને જો જમવામાં છે ભરેલ ભીંડી કઢી ઢોકળીનું શાક છે જમવાનું છે તે શું લીધું આટલું જ ખાલી આખી ડીશ ખાઈ જવાની આપણે બહુ મસ્ત જમવાનું છે રોટલો શીરોય છે તમારે ખાવો તો રોટલો આમ જોવો ગાઈસ કેવું મસ્ત એકદમ દેશી ભાણું છે યુ લાઈક ઇટ ક્યાં વાત હે ખીચડી મેં ખીચડી નથી લીધી મેં તો હું લાસ્ટમાં લઈ શીરો મારો ફેવરિટ છે મજા આવી જવાની છે કેવું લાગ્યું છોકરીઓ તમને જમવાનું તો રૂપાળી આવે છે સુવામાં જો હે ને જો ગેસ જોતા જ મસ્ત યમી લાગે ટેસ્ટમાં એક નંબર છે આ જુઓ જમી કારવીને ખાટલા ઉપાડવાનું કામ ચાલુ કર્યું છે આટલું બધું ખાઈ લીધું કે ખાટલા ઉપાડીને એક્સરસાઇઝ કર જોઈ લે બસ જો આજ વાંધો એ ખાટલા ઉપાડતા નથી તમારાથી હા હા હાલો 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 તમે બે તો ચોરીના ફેરા ફરતા હોય એમ હાલો જો ગાઈસ અમે લોકો મસ્ત જમી લીધું અને હવે અહીંયા થવાનું છે એક સરસ મજાનો શો જે શોનું નામ અમને લોકોને નહીં ખબર શું કહેવાય એક નંબર તો જોઈએ મને ખબર નથી આ લોકોનો હોય છે ડાન્સ પેલો આને કંઈ કહેવાય પણ પેલું કહેવાય ને હૈયે છે ને હોઠે નથી એવું એ બગર શાખામાં હવે તો ટેલરી એ પિક્ચર બાકી એ 10 ઓકે ચલો ગાઈસ તો આપણે જોઈએ નીચે પૈસા ન મુકાય
સો ગાઈસ જો અત્યારે વાગ્યા છે 2:30. આ 2:30 વાગે ને તો એમ કે 2:40. તો અમે લોકો વિચારીએ છીએ કે જો આ જમ્પિંગની અંદર જઈએ એટલે જમ્પિંગની અંદર જઈએ પણ પહેલાં એવું કહે છે કે સ્વિમિંગ પુલમાં જવું છે એટલે આપણે પહેલાં સ્વિમિંગ પુલમાં જઈએ હે ને નીલ? હા છે ને સિલેક્શન થઈ ગયું છે. અમે હું ને નીલ પાકી ગયા છે એટલે અમે લોકો વિન છીએ અત્યારે. પહેલા જાશે પછી પછી આ જશે પછી હું ને નીલ તો પાકી ગયા છે. બરાબર એટલે પછી આ મસ્ત જો કેટલા વાગ્યા જીતો કયો? અત્યારે 2:30 નો કહેવાય એલી 57. ક્યાં બતાવ મને તો 2:57. 2:57 નું 2:57 હા 2:57. મસ્ત ધ લેન્ડ ઓફ લાયન વિલાને સંગ. તો ચલો ગાઈઝ તો ગાઈઝ ફાઇનલી અમે લોકો પુલમાં પહોંચી ગયા છે અને આને બહુ ઠંડી લાગે છે. પીણી થઈ ગઈ જી. એટલે ખાલી ખોટા મુમ કરે કાંઈ લાગતું નથી. અને રાતના 3:30 વાગે આવી મજા કોણ કરે? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો ફાઇનલી આપણું મોર્નિંગ થઈ ગયું છે ને હું કેટલી ડાય છું. આ બધાય કરતાં પહેલાં જઈ ગઈ. આ જોવા એક અહીંયા કુંભકર્ણ સૂતું છે, એક અહીંયા હા જઈને આ તો જાગવાનું નામ જ નથી લેતું. હલો આ તો ઊંઘણસી હે, મોટું ઊંઘણસી હે. હું ક્યારની જગાડો છું બધા એને. અત્યારે 12 વાગ્યા છું, 9 વાગ્યાને જાગું છું કેમ કે જો આ ટેન્ટમાં છે ને ઉપરથી લાઇટ આવતી હતી ને તો નીંદર ઉડી જતી હતી એટલે હું ક્યારની જગાડું છું આ લોકોને પણ આ લોકો જાગતા. શું કહો છો? જાગો જાગો હવે જગે કીડી. આ જો ને સ્વિમિંગ પુલમાં જવાનું. ચાલો રાતે 3 વાગે સ્વિમિંગ પુલમાં છે ને અત્યારે બધા એમ કહે છે કે બહુ હેડેક થાય છે. મારું થઈ ગયું થોડું નાકમાં. તારું થઈ ગયું? રોજુ છે ને માથું દુખે છે બહુ. હા એ છે. હાલો ઊભા થાવ એટલે કંઈક નાસ્તો તો અમે મિસ કરી દીધો છે પણ હવે 12 વાગ્યા છે 10 નથી વાગ્યા. કઈ દુનિયામાં જીવો છો સર? એટલે હવે મસ્ત આપણે લંચનો તો 1 વાગે છે મે બી આપણે બધા ફ્રેશ થશું તો થઈ જશે. ચા પીવી છે ચા. હું બહાર જઈને એવી બહાર બહુ તડકો છે, અલગ લેવલનો તડકો છે. હા ફોન કરો ને એમને. બહુ તડકો છે બહાર યાર. પાછી હું 2 સેકન્ડમાં અંદર આવી ગઈ. સો ગાઈઝ બહુ જ ભૂખ લાગી હતી, આવી ગયા છે જમવામાં. જો સરસ મજાનું જમવાનું છે, દાળ ભાત ચોરી બટેકાનું શાક. ડાયરેક્ટ સીધા બેસી ગયા હે ને બહુ ભૂખ લાગી હતી એટલે ચલો જમવા. સો ગાઈઝ ફાઇનલી ફ્રેશ થઈ ગયા છે આફ્ટર 4 વાગે. યુ કેન સી હું થઈ ગઈ છું રેડી કેમ કે અહીંયાથી હવે અમે લોકો એક્ઝિટ કરવાના છીએ અને આજે અમે ફર્સ્ટ ટાઈમ અમારા મેરેજ પછી વાયણું જમવા જવાના છે. કઈ જગ્યા પર જવાના છે એ તમારે વ્લોગ કન્ટિન્યુ જોવો પડશે કેમ કે ત્યાં બહુ બધી પ્લેસીસ બહુ મસ્ત છે. અમે જે જગ્યા પર જઈ રહ્યા છે ત્યાંય બહુ મજા આવવાની છે તો કન્ટિન્યુ રહેજો. અમે જો રેડી થઈ ગયા છે. નીલને હું ક્યારની ગોતું છું પણ મને મળતા નથી અને યુ કેન સી આ બંને જો હાય ફેસ દેખાવો. સિરિયસલી ગાઈઝ આમ છે ને સુહુ અને ખુશુ માટે બહુ બેડ ફીલ થાય કેમ કે કાલે એક તો અમે એને કિડનેપ કરી લીધા, ધરાડ લઈ લીધા. કોઈ જાતનું કપડાં કે કાંઈ નહીં. ખુશુને એવું જ કીધું અમે કે તું નીચે આવ બરાબર એમ કરીને ગાડીમાં બેસાડી લીધી. આને એવું કીધું તું મળવા આવ એટલે એ આવી ને એટલે અમે ગાડીમાં બેસાડી દીધી. એટલે બે પાસે જુઓ નહોતા બ્રશ નહોતા કપડાં કંઈ જ નહોતું. પણ સિરિયસલી ખુશુ કેવી મજા આવી? બહુ મજા આવી ને તને? મને તો બહુ જ મજા આવી. મને બહુ મજા આવી. સુહન મારા કપડાં થઈ જાય એટલે કંઈ વાંધો નહોતો પણ અમારા આ મેડમને એને નીલના થઈ ગયા નહીં નાઇટ ડ્રેસ એટલે હાલી ગયો. મેં સ્વિમિંગ પુલમાં ને બહુ મોજ કરી લીધી છે. નીલને તો ગોતું છું પણ મળતા નથી. આ જુઓ જો ટ્રેન નીકળી. સો હવે અહીંથી અમે નીકળશું તો ચલો ગાઈસ હવે આપણે જઈએ. નીલે જોવા થઈ ગયા છે રેડી. ઓહ પણ હું આજે સરસ લાગુ છું હો ને? નો હોય હા તો સિરિયસલી જુઓ. આજે અમે કોન્ટ્રાક્ટ થોડોક વધારે જ કોન્ટ્રાક્ટ કરી નાખ્યો. અલગ જ કરી નાખ્યું. કંઈ વાંધો નહીં. જુઓ એમનું આઉટફિટ
ઓકે ચલો બાય ખુશુ, મળીએ પાછા જૂનાગઢ. બાય બાય, ધ્યાનથી જાજો. આમ મૂકવાય ન થાવતા પડ્યા છે. ચાલો બાય. ક્યાં તમારી સેક્રેટરી? લોકો નીકળી ગયા છે એટલે તું છે તમારા ફેસ ઉપર મસ્ત લાઇટિંગ આવે છે, અંદર જ મસ્ત લાઇટિંગ આવે છે. બહાર તો હા બહાર તો આમ ધુવાળા કાઢી નાખે એવો આમ તડકો છે ભાઈ. ભાઈ સાહેબ બહુ ગરમી બહાર યાર. સો આપણે ક્યાં જઈ રહ્યા છે? મેં કીધું નથી આપણે હજી. ને આપણે મહાદેવ મહાદેવ એટલે બધાને ખબર પડી જાય હે ને. હા સારું ચલો તો હવે પહોંચીએ. કન્ટિન્યુ રહ્યો ગાઈઝ. રસ્તો તો છે આવો રસ્તો રાતે હોય ને તો મજા આવે, દિવસના નો મજા આવે. હા કેવો તડકો છે. મને છે ને ઉનાળો હે ને ગમે જ નહીં. મને ઉનાળો જરાય નથી ગમતો. ઘરે જ રહેવાય તમારે. હું ઘરે જ હતી ને. તમે મને આટલો બધો ફોર્સ કર્યો કે ના કરતી, તું ચાલ ચાલ, એટલે મને કીધું ક્યાં હવે યાર તમને ના એકલો જઈ પાડું. આવત ને, હું કંટાળતો હતો. પણ તમે એવું કીધું હતું કે તુંય ચાલ. એકવાર તો મારે ફોર્માલિટી માટે કેવું પડે ને યાર, નકર તો ભાઈ રોજ ઉઠીને મારે હાથ કરવાની. હે ને હા નહીં હું બહુ સારું એને હે. કેવું કહેવાય કે ના તમે જાઓ હવે મજા કરો. પણ હું છે ને તમારા દોસ્ત તારે ફરો હરો. ના હું ક્યારે એવું ના નથી પડતી એટલે તમે એવું બ્લેમ કરો માં બરાબર. આઈ નથી પાડતી તો આઈ નથી પાડતી ને. હા મેં હાઈ નથી પાડી ક્યારે. સોરી એમ નહીં મતલબ આવ્યું આચું આવ્યું એવું નહીં કાઈ નહીં. આચું આવ્યું. હું એવું કાંઈ કહું. વાંધો નહીં, જવા દાલ આબુ. હા તો જાવ કોણ ના પડે. કે ડન. ડન, બરાબર. જેને આવું હોય હાલો બધાની બધે સામે મેં હા પાડી છે કે નીલને આબુ જવું હોય તો જાય. ઓકે હવે નો જાય ને તોય તમારો પ્રશ્ન. ઓકે હા બાય બાય. ગાઈઝ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે વેરાવળ બીના માસીના ઘરે. સો ઘણા ટાઈમથી અમે લોકો પ્લાનિંગ કરતા હતા કે વેરાવળ આવવું છે વેરાવળ આવવું છે. સો ફાઇનલી આવી ગયા છે. તો ચલો તમને હું મળાવું અમારા ફેમિલી મેમ્બર સાથે. હેલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ આ અમારા ભાભી છે અને આ છે બીના માસી, જેને તમે બધા ઓળખો છો લાસ્ટ વ્લોગમાં હતા. એટલે મજામાં તો હવે જઈએ ને આપણે સોમનાથ દાદા દર્શન કરવા. જો ગાઈઝ આ કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. ક્યાંથી જાવ ને સમર્થ? વિડીયોમાં ભૂત આવી જશે. આપણે તો ભૂત છીએ. ભૂત આપણાથી નહીં બી જાય. આપણે ભૂતને જગાડીએ. ભૂત ને કે આપણે ભાગી જાય? ભૂત ભાગી જાય. આપણે શીખ જવું? હનુમાન જવું આપણે? અત્યારે આપણે ક્યાં જવું? આપણે કે તો ખરા અત્યારે શીખ જવું છે આપણે? તું કે સીધ જાવ તો આપણે નીકળી ને સીધ જાવ. તો ગાઈસ સોમનાથનો નજારો મસ્ત મંદિર સામે દેખાય છે. આપણે પહોંચી ગયા છે સોમનાથની ચોપાટી ઉપર. કેટલા વર્ષો પછી હું આવી. આજે સન્ડે છે એટલે જો ટ્રાફિક એ છે. સામે સનસેટ કેવો મસ્ત લાગે છે. સ્પેશિયલ તો આ જોવા માટે જ આવ્યા છે હું. મિલ તો જો જોઈએ હવે અહીંયા શું કરીએ. શું લાવ્યો સમર તું? પણ બતાય તો. ઉભો રહે તો તું. આમ બતાવ તો ખરા ભલમાર જેવો હેલ. પણ એકવાર બતાવી દે અહીંથી. ઓય ગુરા ચાલ આમ જાય હો. ગાર્લિક બ્રેડ નહીં ખવડાવ્યા. એકવાર બતાય માં દીકો હોય તો. એકવાર બતાય મને. આમ આમ હાથમાં લઈને બતાવે. આપણે બધાને બતાવીએ જો. કોના જેવો સાપ છે એ કહી દે. દર્શન કરીને એક સરસ મજાના કેફે ઉપર આવી ગયા છે. કેમ કે બહુ જ ભૂખ લાગી છે. આ લોકો બેસી ગયા છે. આપણું ફૂડ આવી ગયું છે મસ્ત મજાના પિઝા, સેન્ડવિચ એન્ડ ગાર્લિક બ્રેડ. અલ્ફ્રેડો પાસ્તા વેઇટિંગમાં છે. જુઓ ગાઈસ બીના માસીએ મસ્ત મજાની પેટીસ બનાવી છે. સમર સર્વ કરે છે. દહીં ને ચટણી. એવું ખવાય તો તું તો ખાતો નથી હે? તો તું બીજાને તો ખવડાવે. હાલો ટેસ્ટ કરો પછી બીના માસી રિવ્યુ દેવાનો છે. ચમચી દે.
સરસ સરસ જ હોય એક સ્પૂન લેતા એ માસીની વસ્તુ એમાં કાંઈ ન હોય એમાં કાંઈ ન ઘટે બહુ ખાધું માસીના હાથનું હાલો શૂટિંગ કરું છું હાલો ખાવ હાલો ખાઓ કે પછી કેજો કે તું ખવડાવ તો છૂટી પછી કેજો કેવું બન્યું કા કેવું બન્યું એક દેજો બહુ મસ્ત બહુ મસ્ત બન્યું જો હવે તાર શું કઈ કહેવાનું છે અને પુષ્પારા કરીશ ને મારી મારા દીકરો તમે ટેસ્ટ કરો સ્ટેટસ કરું ખાતું રે ખાતું યાર આ યાર એ તારું આપણું હાલે ઈ નથી આ હેલા આ રે એટલું બધું ખાઈ ગયું તમારું રે અમૃત હા ખાઈ જા મેં ચાચું કે ખાઈ જાવ તમે તમારું ખાવાનું પણ તમને ખાવાનું રે પછી હું ખાઈ તો હું તો ખાવા જ છું જો તું ન આમળું આંબળું ખાવ છું આમળું ખાવાનું એની યાદ પેલા એક આમળું આ ખાવ પેલા એ પેટીસ ખાવ ગરમ થતા રહે આમળું આ ખાવ ઓકે હાલો ખાવ કેવું હોય હવે કેવું તારા જેવું અરે મહેમાન તમે ખાવ મહેમાને હામું આવી બોલ્યો પણ મેં તો ખાધું આ દરવાજાથી ચીટિંગ કરે ચીટિંગ ન કરાય કહી દે કે તમારા શરીર પ્રમાણે આટલું તો ખાવું પડે કહી દે સમર ખાવ ખાવ ગરમ ખાવ પડે હાલો ખાવ એમનું ભાવે ગરમ 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 એમાં નાખી. અમે વેરાવળથી ગઈ હતી રાતે 11:30 વાગે 12:30 પહોંચ્યા હતા ઘરે અત્યારે અમે આયુષ હોસ્પિટલ આવ્યા છે કેમ કે આજે પપ્પાના એક્સિડન્ટને 1 મહિનો થઈ ગયો છે તો ત્યારે પપ્પાનું સીટી સ્કેન અંદર થાય છે આઈ હોપ કે પપ્પાના રિપોર્ટ બહુ સારા આવે અને જલ્દી સાજા થઈ જાય સો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે અમારા નેલ્સ બાય કુસુરના સ્ટુડિયો કેમ કે મારા પગનો નેલ બહુ ડેમેજ થઈ ગયો તો જો કુસુએ હરખો કરી દીધો ડ્રીલ મારી દીધી છે બતાવું તમને જો આવી કન્ડિશન છે અત્યારે મારા નેલ્સની ત્યાં ને અહીંયા જો આ રેડ થઈ ગયો નહીં અને હેલો આ અમારા ડૉક્ટર સાહેબ છે પોતાનું જો સિંધી ખાણું લઈને એવી આ શું છે એલી છે ગાડી પુલ્લા આપણી ભાષામાં મખનાનું શાક ને ભાત જો આમાં છે મસાલા ને ભાત આમાં બટેકા Fried અને rice. મખનાનું સબ્જી શાક અને રાઈસ ટેસ્ટ બહુ અને મસ્ત હોય. ખજૂર વાહ વાહ તો હાલો હવે ક્યાં જમવા લઈ જાઓ છો બે બે યારે બોલ્યા જો ગાઈસ તો અત્યારે આવ્યા છે ભવનાથ જુનાગઢ હતા તો મહાદેવના દર્શન મેં કીધું કરતા જાય અત્યારની રોનક જો તમે બાળ મિત્રો ચાલી ચાલીને હાઈલે આવે છે અત્યારે મસ્ત લાઇટિંગ છે એટલે મજા આવે છે ચલો અંદર જઈએ જો ગાઈસ કેવું મસ્ત મંદિર લાગે છે આખી આમ રોનક આવી ગઈ હો. કેટલી સરસ પેઇન્ટિંગ કરી છે અહીંયા હાલો અંદર જઈએ ગાઈસ તમે આ પેઇન્ટિંગ જુઓ યાર માઇન્ડ બ્લોઈંગ એમ અહીંયા આખું ભવનાથનું મંદિર કેટલું મસ્ત લાગે છે બોલો ગાઈસ હર હર મહાદેવ કોઈ એક વ્યક્તિ ઓર્ડર દેવા જાય જો આ 3 જણા ઓર્ડર આપવા ગયા છે જો ગાઈસ 2 પિઝા આવી ગયા છે આ કયો છે ફાર્મ હાઉસ ને 7 ચીઝી આ સોરી આ લા મિલાનો છે ચલો ગાઈસ